2024ની લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ત્યારે અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર માટે કોંગ્રેસ પાર્ટીએ એક મહાસભાનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના મોટા આગેવાનો, દિગ્ગજ નેતાઓ અને મોટા પ્રમાણમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી હતી ત્યારે પરેશ ધાનાણીએ હુંકાર કર્યો હતો અને સ્ટેજ ગજવ્યું હતું અને કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસની અંદર કકળાટ ચાલી રહ્યો હતો, હવે આ કકળાટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પહોંચી ચૂક્યો છે અને કહ્યું હતું કે અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમરની આ લડાઈ નથી, પરંતુ આ લડાઈ એક ખેડૂતોની લડાઈ છે, જેને પોષણક્ષમ ભાવ મળતા નથી તેના માટેની લડાઈ છે। આ લડાઈ યુવાનોની લડાઈ છે, યુવાનોને રોજગારી મળે તેના માટેની લડાઈ છે અને આ લડાઈ સંવિધાનને બચાવવા માટેની અને લોકશાહીને બચાવવા માટેની લડાઈ છે। તો હાલમાં કોંગ્રેસ પાર્ટીના મોટા આગેવાનોની અને દિગ્ગજ નેતાઓની જવાબદારી રહેશે કે અમરેલી લોકસભાની બેઠક માટે જેનીબેન ઠુમરને બહુમતીથી જીતાડવામાં આવે અને મને કોંગ્રેસ પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે, તો હું રાજકોટથી ઉમેદવારી કરવા જઈ રહ્યો છું ત્યારે અમરેલીની જવાબદારી હવે અમરેલીના કોંગ્રેસના આગેવાનોની રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે જેનીબેન ઠુમર પૂર્ણ બહુમતીથી જીતશે, જેમને યુવાનો સાથ આપશે, ખેડૂતો સાથ આપશે, મહિલાઓ પણ સાથ આપશે। તો આવનારી લોકસભાની 2024ની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીમાંથી પરેશ ધાનાણીએ હુંકાર કરતા કહ્યું હતું કે જેનીબેન ઠુમર 100% જીતે તેવી ગેરંટી છે। ધન્યવાદ દર્શક મિત્રો।